50 કરોડનો રુસ્તમ, અક્ષયનો દબદબો, બ્લિંગિંગ સિંગ અક્ષય કુમાર. ભાઈ, બોલિવૂડનો આ રુસ્તમ દિન દુગની રાત ચોગની તરક્કી કરી રહ્યો છે પોતાની ફિલ્મોથી. અક્ષયની એક બાદ એક ફિલ્મો હાઉસફુલ રહીને હિટની એરલિફ્ટ લઈ રહી છે. ત્યારે હવે લાઝમી છે કે અક્ષય તેની આ સક્સેસને ફૂલ ઓન યુઝ કરે અને સક્સેસના આ સમયમાં કરી લે તગડી કમાણી. અને શાયદ આ ફેક્ટ અક્ષય પણ જાણી ચૂક્યો છે. એટલા માટે જ તો ખબરો ઉઠી છે કે અક્ષયની અપકમિંગ ફિલ્મની ફીઝમાં તેણે કરી દીધો છે વધારો. અને આ વધારો કોઈ જેવો તેવો વધારો નથી. અક્ષય તેની અપકમિંગ ફિલ્મ માટે લેશે 50 કરોડ રૂપિયા એઝ હિઝ ફીઝ. યસ, a whopping amount of 50 crores. આમ બી અક્ષય કુમાર is a delight for his producers and distributors. Year 2016 માં જ અક્ષય 2 ફિલ્મ્સ આપી ચૂક્યો છે, એરલિફ્ટ એન્ડ હાઉસફુલ 3. જ્યાં એરલિફ્ટ ક્રિટિકલી હાઈલી એક્લેમ્ડ થઈ, ત્યાં હાઉસફુલ 3 તો અક્ષયની સુપરહિટ બની રહી. એન્ડ નાઉ ખબરો એ છે કે દિવ્યા ખોસલા કુમાર ઇઝ ઓલ સેટ ટુ સ્ટાર્ટ હર નેક્સ્ટ ડિરેક્ટોરિયલ. અને એના માટે તેણે પોતાના અબ તુમ્હારે હવાલે વતન સાથીઓના કો સ્ટાર અક્કીને જ સાઇન કરવાનું કરી લીધું છે ડિસાઇડ. ઇતના હી નહીં, દિવ્યા તો અક્ષયે વધારી દીધેલી આ પ્રાઇસ પણ તેને ચૂકવવા છે રેડી. યસ, દિવ્યા રેડી છે અક્ષયને 50 કરોડ રૂપિયા ચૂકવવા માટે. જો કે હજી સુધી આ ખબર કન્ફર્મ નથી થઈ અને દિવ્યા તો એમ કહી રહી છે કે તે હજી પોતાની નેક્સ્ટ ફિલ્મ લખી રહી છે. ત્યાં કાસ્ટિંગ કરી લેવાનો અને આટલી મોટી ફીસ કોઈને પણ ચૂકવવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે. હવે અક્કીને આટલી અમાઉન્ટ મળે છે કે નહીં, યા ફિર અક્કીને આટલી અમાઉન્ટ આપવા મેકર્સે થવું પડશે મજબૂર, એ તો ભગવાન જ જાણે. બટ ફિર ભી ધુઆं ઉઠા હૈ તો આગ લગી હી હોગી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.